હેલો. હાલો, હાજી બોલો હાજી બેન. હાજી બોલો બેન બોલો. શું આનું કરવાનું છે આપણે? ના, હવે અત્યારે તો અમે પ્રોસેસ ચાલુ કરી છે. ધીરે ધીરે આપણે તાત્કાલિક તો તાબડતોબ તો કોઈ વસ્તુ ના થઈ શકે, કારણ કે આ હમ. પાખંડીની પહોંચ બહુ ઊંચી છે, કારણ કે અત્યારે એની પાસે પૈસાનો પાવર છે. પૈસા અને એટલે સમજો ને, દર રવિવારે 10 થી 20 લાખ ની આવક છે. હા, અને બીજી વાત એ છે કે જે તે સમયના એના સીસીટીવી ફૂટેજ પણ મને મળ્યા છે. અને હમ કમસે કમ 7-1 લોકો પર એ વ્યક્તિએ ગાડી ફેરવી નાખી હતી, કચડી નાખ્યા હતા ગાડી નીચે. હમ બરોબર. અને એમાં એક કોઈ મંજુલાબેન કરીને છે, તે 3 મહિના સુધી એને બહુ ગંભીર ઈજા થઈ હતી. 3 મહિના સુધી ખાટલામાંથી ઊભા જ ના થયા, અને પછી એ બેન ડેથ કરી ગયા. અને હમ એના ઉપર 302 પણ લાગી હતી, અને એટલે મતલબ 302 નો આરોપી પણ છે. હમ અને તદ્દન પાખંડ કરે છે. આ બધી વસ્તુ ઘણી બધી મને એના રિવ્યુઝ મળ્યા છે, જાણવા મળ્યું છે. હમ. બરોબર. પણ હવે અત્યારે એ જે છે ને, હમ ફોન ઉપર કોઈ જોડે વાત નહીં કરતો, બરોબર. નથી કરતો. અને એનું સાચું નામ છે રાજવીરસિંહ ઠાકોર નામ છે. હમ હા, અને ઉર્ફે બંટી કરીને ઓળખાય છે. હમ અને પહેલા જયારે શરૂઆતમાં એને બેઠક ચાલુ કરી હતી ને, ત્યારે 100 કે 150 માણસો આવતા હતા. અને હમ પછી એને થોડુંક પ્રોત્સાહન મળી ગયું, કારણ કે મરતા ક્યાં નહીં કરતા. એટલે માની લો કે મને કોઈ દુઃખની કોઈ પણ દુઃખ હોય, કોઈ તકલીફ હોય, તો આવા ભુવા તાંત્રિકો પાખંડી પાસે જઈએ હમ અને આપણે ત્યાં કાગડાને બેસવાનું થાય ને ડાળને ભાંગવાનું થાય. એટલે હમ આપણા જીવનની અંદર થોડીક શાંતિ પરિપૂર્ણ થઈ હોય, એટલે આપણે હમ આમાં ચમત્કારો માની લઈએ કે આ કોઈ ભુવા તાંત્રિકનો ચમત્કાર જ છે. પછી હમ હું કોઈ બીજા વ્યક્તિને વાત કરવા જાઉં ને, તો હું એ વાતનો વધારો કરીને સામેવાળા વ્યક્તિને વાત કરું. હમ એટલે પછી આ ત્યાં પબ્લિક વધતી ગઈ, અને આ લોકો આવા પાખંડીને બહુ મોટું સ્થાન મળી ગયું. અને હમ પબ્લિક દ્વારા એને પ્રોત્સાહન મળ્યું છે. પણ પબ્લિકને એ વસ્તુની ખબર નથી કે ખરેખર આ પાખંડીની પાછળ લોકો આંધળા પીત થઈને અત્યારે પડ્યા છે. અને આ પાખંડી અત્યારે 302 હજી નો મંદિર તો આરોપી છે. છે નહીં, હો. મંદિર તો ત્યાં છે જ નહીં. ના, મંદિર તો છે જ નહીં. અને આ જે પેલા ઢબુડી નામનો જે ભૂવો હતો, ધનજી નારણ ઓડ કરીને, હમ એ જે પાખંડ કરતો હતો, અને એમાં જે લોક સાહિત્યકાર, લેખક, પત્રકાર અને રેશનાલિસ્ટ જે સરલભાઈ મોરી, ભીખાભાઈ મણિયા, આ લોકોએ જે લડત આપી હતી ને, એ જે પાખંડ કરતો હતો ને, સેમ ટુ સેમ એવા જ પાખંડ આ વ્યક્તિ કરે છે. અને આ એનું વ્યક્તિનો મોઢું તો કોઈને ચહેરો, બતાવતો જ ના, નહીં. એનું મોઢું મેં જોયેલું છે. એના ફોટોઝ, વિડીયોઝ બધું મને મળી ગયું છે બેન. જે તો મેં જોયા વિડીયો, તો એના હમણાં બહાર પડ્યા હતા, 4-5 ભાઈબંધો કઈક પાર્ટી કરતા હતા ને, હા, એ એટલે એના, જોયા. એમાં મોઢું જોયું, ભરત નામ બતાવે છે એમાં તો. ના, રાજવીર નામ છે એનું, ઉર્ફે બંટી. એમ નહીં, અત્યારે જે વિડીયો બતાવે છે ને, હા, એમાં ભરત અને એ ભુવાજી પોતે બતાવે. ઠાકર છે, ઠાકોર. ઠાકોર મને ખબર હા, છે. ઠાકોર છે, બરોબર. હમ હા, હમ એમ તો એની પૂરેપૂરી ડિટેલ્સ મને ઘણી બધી ડિટેલ્સ મળી ગઈ. બહુ રૂપિયો કમાણો, એમ સમજો ને અને કે આ લગભગ રૂપિયો 6 અત્યારે મહિનામાં તો. 25 કે 30 હજાર પબ્લિક થાય છે અત્યારે ત્યાં. 25 કે 30 હજાર થી વધારે હું પબ્લિક ખુદ ત્યાં જઈ આવેલી છું, એકત્રિત થાય આગળ છે. હું જઈ આવેલી છું. હા, હા, હા. એટલે તમે ખાલી જોવા માટે ગયેલા કે પછી? ના, એટલે અમે બધા શું છે, મને તો કોઈ તકલીફ નહીં, પણ મારા પાર્ટનર છે ને, મારે પોતે ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે. હમ મારે પોતાની સાઈડ ગાડીઓ છે અમદાવાદમાં, હમ મોટી ટ્રકો. એટલે મારા બાજુમાં જે મારા પાર્ટનર છે ને, એમને થોડીક કઈક આર્થિક રીતે બહુ તકલીફ થઈ. એ બહુ માને મેલડી માને. હમ તો હમ આપડે તો એ ભુવાને જોવા નહીં, માતાજીની હિસાબે ગયા હતા હા, 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 જોવા માટે. પણ હવે આપણે 11 વાગ્યા પછી જઈએ ને, 12 વાગ્યા પછી, હા. તો ગાડી મૂકવાની જગ્યા નથી હોતી. અરે પણ આ મેરડીનું સ્વરૂપ એક છે. આ લોકોએ તો એને ખૂંખાર કરી નાખી, કોઈએ ટાઈગર કરી નાખી, કોઈએ મસાણી કરી નાખી. હમ મેરડીને પણ કેટલા નામ સાથે સરખાવી દીધી. હમ ખૂંખાર એટલે કોઈ હિંસક પ્રાણી હોય ને, તેને ખૂંખાર કહેવાય. તો સુખાર એટલે આ લોકો શું કે ખબર, કે એમ કે આમ પાવરફુલ મેલડી ટૂંકમાં, હા, એકદમ એમ. પણ માતાજીને આવા નામ આપવાની શું જરૂર છે? તમે તમારા પેટ માટે થઈને માતાજીને શું કામ બદનામ કરો છો અલગ અલગ નામથી? એ કોઈનો ફોન તો ઉપાડતો જ નથી. ના, કોઈનો ફોન તો રિસીવ જ નથી કરતો. પણ અહીંયા ઘણા બધા એવા માણસો ગોઠવીને રાખ્યા છે. કોઈ હમ એક, શું નામ છે એનું, નીતિન ભટ્ટ કે એવું કંઈક નામ છે. જતીન હા જતીન જતીન હમ જતીન જોડે હા મારે વાત થાય છે. હમ હા, પણ જતીન ભુવા સુધી તો વાત પહોંચાડતો જ નથી મારી. અને મેં તો પહોંચાડતો હોય તો કદાચ. તમારા જે વિડીયો છે ને, મેં મારી પાસે એનો વોટ્સઅપ નંબર છે, મેં એમાં એને સેન્ડ કરી દીધા. હમ બાકી ભુવાજી સુધી વાત પહોંચતી હશે, પણ ભુવો મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી, ડિબેટ કરવા હમ માટે તૈયાર નથી. એને ખ્યાલ જ છે કે ભાઈ મારું પાખંડ જ છે, હું ધતિંગ જ કરું છું, એટલે હમ મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી. પણ આપણે અને બનતા પ્રયત્નો કરીએ જ છીએ. આપણે ગમે તે રીતના આની પોલ તો હું ખોલીને જ રહીશ. એક એ ને કે આ ભોળા દોડા. હા, એને તો શાંત કરી દીધા હમણાં હાલમાં, તો ઘણા શાંત પડી ગયા છે.
બરોબર. અને જે તો એ અનલીગલ છે એ અનલીગલ છે બેન. આપણે જાહેરમાં આ બધી વસ્તુ ડિંડક રૂપે ના કરી શકીએ. બરોબર. હવે કોઈના કેન્સર મટી જતા હોય, ડાયાબિટીસ મટી જતો હોય, ટીબી મટી જતી હોય, તો પછી કેન્સરના, ડાયાબિટીસના, ટીબીના દવાખાના બંધ કરી દેવા જોઈએ અને ખટારા ભરીને એની ત્યાં ઠાલવી દેવા જોઈએ બધા દર્દીઓને. તો ડોક્ટરોની શું જરૂર છે? ડોક્ટરોની જરૂર જ નથી તો પછી ભારતમાં ડોક્ટરો શું કામ રાખ્યા? તો પછી આવા લોકોને તો ડાયરેક્ટલી બોર્ડર ઉપર ના મૂકી દેવાય. અમે આ બાપા બધાને કઈ ભૂત ભૂવા ડાકલામ ના માનો. માતાજી છે, 7 વાર મંદિરે પગે લાગો, પણ આ ભૂવા ધૂણે ને એને તો તમે હુંય પલ્લે પગે નહીં શ્રદ્ધા લાગતી. રાખો, આસ્થા રાખો, ધૂપ દીપ કરો, અગરબત્તી કરો, એ તમારો નિજી પ્રશ્ન છે. પણ બરોબર. આ તમે ધતિંગ કરે ને પણ નહીં આવા માનવાના. ધતિંગ શું કામ કરવા જોઈએ? ક્યારેય કોઈ દૈવિક શક્તિ, ઈશ્વરી શક્તિ માણસ માત્રના શરીરમાં ક્યારેય પ્રવેશ જ ના કરી શકે. તમારું જુનાગઢ આમ રેસિડેન્ટ? જી મારું જુનાગઢ પ્રોપર. મારું વંથલી છે. હા હા હા. હું છું જુનાગઢ ની. મેં હમણાં વિધાનસભા 88 માં મેં ફોર્મ ભરેલ હતું. મારી ટિકિટ મને નહીં આપતા હતા, પણ એમાં એવું શું થયું, અમે ત્રણેય કોળી કાસ્ટ છે. હું કોળીની દીકરી છું. બરોબર. એટલે ત્રણેય કોળી થતા હતા. દેવા બાપા કોળી, આપમાં કોળી, કોંગ્રેસમાં કોળી. બરોબર. પછી હીરાભાઈ જોટવાના આપે એટલે આપણે પછી સાઇડલાઇટ થઈ ગયા હતા થોડા. બરોબર. અને હું પોતે કોંગ્રેસમાં આપણે ઓબીસી સેલમાં જ છું. બધા આપણે જે તમે વાત કરી ને, વિઠ્ઠલભાઈ છે, દીપસિંહ ઠાકોર છે, પછી આપણે બધા ઓબીસી સેલ આખું છે અમારું. બરોબર. એને અમે બધી મીટિંગો કરી આવી, સર્કિટ હાઉસ બધા સાથે જ હોઈએ. અને મિશન ઘણા અમે ચલાવીએ છીએ. અમે પોતે, હું ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ પણ છું, બિઝનેસ વુમન પણ છું, ઠાકોર કોળી એકતા મિશનમાં પણ છું. ગમે તે સમાજને કોઈ પણ સમાજને મારા લાયક કોઈ પણ કામ હોય એટલે આપણે કરવા તૈયાર છે. ના બિલકુલ. કારણ કે આપણી જોડે કાલ કઈ નતું, આજ ભગવાને કઈ સારું આપણા માટે કર્યું તો કોક માટે આપણે 5% તો વાપરી શકીએ. બિલકુલ. ના, હું તો સ્પેશિયલી આવા પાખંડીઓની પાછળ વધારે પડું છું. કારણ કે આ ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી સમુદાયના લોકો આવા પાખંડીઓ પાસે વધારે જાય છે. એમાં એમાં જે આવવા વાળા છે ને ભાઈ, એ બધા ઠાકોર, વાઘરી, એ બધા નીતિકો. કોઈ તમને વાણિયા બ્રાહ્મણ પટેલ નો દીકરો ત્યાં જોવા ના મળે. આ ભરવા છે, રબારીઓ છે, આ બધા હોય ત્યાં. હા, મતલબ એ જ કહું છું, એસસી, એસટી, ઓબીસી સમુદાયના લોકો વધારે આવા પાખંડીઓ પાસે જતા હોય છે. એક તમે સમજો કે એટલા 25,000 માણસ છે, મિનિમમ કોઈ 50-100 રૂપિયા નીચે કોઈ મૂકવાનું નહીં, સમજી લો. હા. બરોબર. પૈસો કેવડો અરે એ તમને કહું છું કે એને દર રવિવારની બેઠકમાં નહીં કમાતો હોય તો 5 કે 7 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયાની ઇન્કમ છે એની દર પછી કોઈનું કામ થાય એ પ્રેમથી આપે નોખું પાછું. અરે કામ, હું એમ કહું છું કે હવે ત્યાં 25,000 પબ્લિક આવે છે, બરોબર. હવે તમે 5 રવિવાર ભરો ને 5 રવિવારમાં તમારું કામ ના થાય તો તમે ક્યાં ફરિયાદ કરવા જવાનો છો? કોને ફરિયાદ કરવાના છો? કોઈ ફરિયાદ તો કરવાનું જ નથી. હા, એ બધાને 5 રવિવારની જ બાધા આપે. હા, એટલે ફરિયાદ તો કોઈ કરવાનું નથી. અને જ્યાં સુધી લોકો ફરિયાદ નહીં કરે, આના વિરોધમાં બોલશે નહીં, આના વિરોધમાં અવાજ નહીં ઉઠાવે, ત્યાં સુધી આનું પાખંડ ચાલુ જ રહેવાનું છે. આ પાખંડ ભુવા સુધી હું વાત પહોંચતી કરતો, બોલો. ના પહોંચાડો તમે. કારણ કે જે એનો જે સેવક છે ને, હું પોતે મારી ફોર્ચ્યુનર લઈને ગઈ હતી. કે મારું તેમાં બોર્ડ હોય પ્રમુખ નું બધું, ઓલ ગુજરાત પ્રમુખ છું એટલે એ લોકો મને પૂછતા હતા કે તમે શું છો ના છે ને, એટલે મેં બધી વાત કરી હતી. એટલે એ માણસ એનો સેવક છે ને, જે મંદિરનું માતાજીની જોડે જે સેવા પૂજા કરીને બેહે, એમના સુધી વાત પહોંચતી કરી દે ને, એટલે આ એના સુધી પહોંચતા કરી દે. ના પહોંચાડો. હું તો એમ કઉ છું, મેં તો જો કે વિડીયો એના મોકલી જ દીધા, સેન્ડ કરી દીધા. તમારી પાસે નંબર છે? બધા જ નંબર ના, એનો નંબર હોય તો મને મોકલી દેજો. હું તમને બંને મોકલું. આજે એને જે કારથી એક્સિડન્ટ કર્યું હતું અને જ્યારે એના ઉપર 302 લાગી હતી, એના બધા જ પુરાવા જેટલા મને મળ્યા છે ને, એનો એક મસ્ત વિડીયો મેં બનાવીને હું અત્યારે યુટ્યુબમાં અપલોડ કરવાનો છું. તમને લિંક મોકલી દઈશ. તમે હું એના બંને વોટ્સઅપ નંબર આપું તમને. હા.